નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં વિપક્ષે વિરોધનો નવતર પ્રયોગ અપનાવ્યો છે. સુવિધાના અભાવે નાગરિકોને પડતી હાલાકી બાબતે તેમજ શહેરના વિકાસના કામો બાબતે વિપક્ષના કાઉન્સિલરો અને સામાજિક કાર્યકરોએ ચીફ ઓફિસરને બિલોરી કાચ આપ્યો હતો. આણંદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા, વિપક્ષના નેતા ડોક્ટર જાવેદ બોહરા તેમજ સામાજિક કાર્યકરો અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા શહેરમાં સુવિધાના અભાવે નાગરિકોને પડતી હાલાકી બાબતે તેમજ શહેરના વિકાસના કામો બાબતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધારદાર રજૂઆત કરવામાં આવી છે. જેમાં શહેરમાં સાફ સફાઈ, રોડ, રસ્તા, લાઇટ, ઓવરબ્રિજ, સ્મશાન સહિતના કામોનું સત્વરે વગેરે કામો દેખાતા નથી. તે માટે ચીફ ઓફિસરને બિલોરી કાચ આપ્યો હતો. રજૂઆત કરવા પહોંચેલા આ અપક્ષ કાઉન્સિલર, વિપક્ષના નેતા તેમજ સામાજિક કાર્યકરોએ ચીફ ઓફિસરને ફૂલોનું બુકે આપી દબાણ હટાવવાની કામગીરીને બિરદાવી હતી. પરંતુ દબાણ હટાવ કામગીરી માત્ર એક જ જગ્યાએ ટાર્ગેટ કરવાને બદલે શહેરના તમામ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. સાથે સાથે ચીફ ઓફિસરને શહેરના અન્ય ગેરકાયદેસર કાચા પાકા દબાણો તેમજ વિકાસથી વંચિત રહેલા શહેરના વિસ્તારો જોવા માટે બિલોરી કાચ ગિફ્ટ આપ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલ સાંકડા બ્રિજના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય તેવા 41 જેટલા બ્રિજો 245 કરોડના ખર્ચે પહોળો કરવાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આણંદ સામરખા ચોકડીને જોડતો ભાલેજ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનવા ઉપરાંત વધતા જતા વાહનોના આવાગમન ભારણના પગલે સમાંતર બ્રિજ પર ટ્રાફિક સમસ્યા તેમજ આકસ્મિક દુર્ઘટના સર્જાતી હોય બ્રિજ પહોળો કરવા સતત માંગ કરવામાં આવી હતી. પરંતુ એનકેન પ્રકારે તેને ટલ્લે ચડાવવામાં આવ્યો છે. ત્યારે હવે આણંદના ભાલેજ બ્રિજને મજબૂત તથા પહોળો કરવા સરકારમાં રજૂઆત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતો બાબતે અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે રોડ, રસ્તા, ઓવરબ્રિજ, દબાણ, રખડતા ઢોર સહિતના વિવિધ પ્રશ્નો બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 100 કલાકમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વોર્ડના મતદારો તેમજ શહેરના નાગરિકોને સાથે રાખીને પાલિકાનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આજે આવેદન પત્ર હું સીઓ સાહેબને મેં ટેલિફોનિક થી કાલે વર્દી લખાઈ હતી અને પોલીસ પ્રશાસન અને આ તમે બધા સાથે છો. આણંદની અંદર આટલા વર્ષોથી આણંદ નગરપાલિકા હતી, પરંતુ આણંદનો વિકાસ અમુક એરિયામાં થયો છે અને અમુક એરિયાની અંદર ખાલી ખાડો જ રહ્યો છે. એ પક્ષપાતની નીતિ રાખે છે. એ પક્ષપાતની નીતિ માટે જે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાની જે લોકલ બોડી છે એ લોકોને આના માધ્યમથી હું જાણવા માંગુ છું કે તમે લોકો જુઓ કે અમુક જગ્યાએ વિકાસ થયો છે અને અમુક જગ્યાએ વિકાસ થયો નથી. રોડ, રસ્તા, ટ્રાફિક તેમજ ઓવરબ્રિજને લઈને રખડતા ઢોરોના પ્રશ્નો માટે એ તમામ પ્રશ્નોની મેં આજે રજૂઆત કરી છે. એમાં મારા સાથી મિત્રો કાઉન્સિલરો તેમજ સામાજિક કાર્યકરો બધા અમે લોકો આમને આ બિલોડીના આના માધ્યમથી કે જે બિલોડી કાચના માધ્યમથી કે લોકો જાગે અને જોવે અમુક જગ્યાએ વિકાસ થયો છે અને અમુક જગ્યાએ વિકાસ થયો નથી. દરેક રજૂઆતની અમારી અલ્ટિમેટમ અમે લોકો એવું કીધું કે ભાઈ 100 કલાકની અંદર તમે આનો નિરાકરણ લઈ આપો. જો નિરાકરણ નહીં લાવો તો મારા વોર્ડના તમામ સભ્યો તેમજ આણંદની જે જનતા છે એ બધા જ અહીંયા આગળ અમે ઘેરાવો કરીશું. પાકા દબાણોને લઈને શું કહે છે? પાકા દબાણો લઈને અત્યારે સીઓ સાહેબ મળ્યા નહીં, એટલે સીઓ સાહેબને એ જ મારે કહેવાનું છે કે સીઓ સાહેબ એવું કહેતા હોય કે ભાઈ અમારે પ્રાંત સાહેબની મંજૂરી લેવાની છે કે કલેક્ટરની મંજૂરી લેવાની. તમને કહે કે ભાઈ હા અમે બી તમારી જોડે રહી અને તમને મંજૂરી લઈ આલીએ. એ કંઈક અટકતા હોય તો અમે એમને સાથ સહકાર આપીશું. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણશા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.